માઇક તો આવવાનું કીધું ને મગાવી લઈએ મારે. હાલો હાલો બોલપેન છે તમારે પાસે? ચલો ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. હાલો જય જેઠવા. જય જેઠવા. બોલો સાહેબ. એ લખી લ્યો પેલા બધા, એક નોટ કરી લ્યો. તો એક નોટ કરી લ્યો. મધ્યકમાન પ્રમેય કેન્સલ છે. કેન્સલ. પછી ઉદાહરણ નંબર 42-43 અને સ્વાધ્યાય આખું 5.8 આખે આખું કેન્સલ છે. બરાબર. પછી આપણે સ્ટાર્ટ કરીએ. દેવસન ગઢવી. દેવસન. હેલો. હા દેવસન ગઢવી. હા સાહેબ. ફરીથી કહું છું, મધ્યકમાન પ્રમેય અને રોલનું પ્રમેય. મધ્યકમાન પ્રમેય અને લાંગરાજનું રોલનું પ્રમેય અને મધ્યકમાન પ્રમેય બે કેન્સલ છે. તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર 152 ઉપર જો મધ્યકમાન પ્રમેય લખેલું છે. હા. ઈ કેન્સલ છે અને સ્વાધ્યાય 5.8 આખે આખું કેન્સલ છે. પછી આપણે આપણું સ્ટાર્ટ કરીએ હવે. બરાબર. પેલા એટલું લખી લ્યો. લખાઈ ગયું? ચાલો હવે સ્વાધ્યાય 5.7 આપણે છેલ્લે ક્યાં પહોંચ્યા હતા? સ્વાધ્યાય 5.7 માં હલો હલો કેમ ગયો? આનંદ મકવાણા. હા સર. છેલ્લે આપણે ક્યાં પહોંચ્યા હતા? છેલ્લે હોમવર્કમાં દાખલા આપ્યા હતા 10 લગી કરવા હાટું. શું થયું? મારે જ થઈ ગયા. હાલો ભાઈ, બીજાને કોઈને? હાલો સાહેબ. કોઈને નો થયા હોય એવા છે? 7મો કરાવો ને. કેટલામો? 7મો. 7મો. ઈ સિવાયના બધાય થઈ ગયા છે? હા, ઈ સિવાય થઈ ગયા. હાલો 7મો હું કરાવી દઉં. બરાબર છે. 7મો દાખલો શું છે? તો કે e⁻⁶x અહીંયા એક્ઝામ્પલ નંબર 7 y e⁻⁶x cos 3x. રાવલ બોલે હે ને? રાવલ. હા સાહેબ. આ દાખલો તો બેટા એકદમ સહેલો છે. આમાં દાખલામાં કઈ છે જ નહીં. 1 મિનિટ ચાલુ રાખજે. હાલો કરાવું છું, ડોન્ટ વરી. તો હા. પેલું વિકલન કરું છું. નું x પ્રત્યે વિકલન કરતા આનું x પ્રત્યે વિકલન કરું છું. જોજો બરાબર ધ્યાન આપજો. તો આમ થાય dy/dx. આખું સ્ટેપ સમજાવું છું. ddx of into bracket e⁻⁶x into
કોસ 3x ઇન્ટુ કોસ 3x આનું ગુણાકારની રીતે વિકલન થાય. શેની રીતે? ગુણાકારની રીતે. તો કઈ રીતે? તો કે e⁻6x બાદ ddx ઓફ કોસ 3x પ્લસ કોસ 3x બાદ ddx ઓફ e⁻6x. તો પહેલા તો કઈ વિચારવાનું થતું જ નથી. કોસ નું થાય માઇનસ સાઇન એટલે આ માઇનસ નિશાની e⁻6x હતા એમને કોસ નું થાય સાઇન આ 3x ઇન્ટુ 3x નું વિકલન હજી આપણે લખવું પડે 3 પ્લસ અહીંયા કોસ 3x e⁻6x નું વિકલન થાય e⁻6x પણ 6x નું વિકલન અહીંયા લખવું પડે 6. તો હવે ખાલી સ્ટેપ ઓલું ધન પદ છે એ આગળ લઈ લઉં છું 6 e⁻6x cos 3x minus 3 અહીંયા e⁻6x sin 3x. હવે કઈ આમાંથી કઈ કોમન નીકળે એમ છે? આ તમારું dy/dx આવી ગયું. આ dy/dx. તો કે હા આમાંથી તો કોમન નીકળે એમ છે e⁻3e⁻6x. તો અંદર શું વધે છે? તો કે 2 cos 3x minus sin 3x. આ પેલું વિકલન આવ્યું રાવલ dy/dx આ પેલું વિકલન આવ્યું બરાબર છે. નું ફરીથી x પ્રત્યે વિકલન કરતા આનું x પ્રત્યે ફરીથી વિકલન કરો તો dy/dx એનું શું થાય? તો કે d2y આ dx². જો આનું ગુણાકારની રીતે થશે. આ બ્રેકેટ આખો એક બાજુ લેવાનો, એક બાજુ આ e⁻6x લેવાના. તો જો લઉં છું ઇઝ ઇક્વલ ટુ 3e⁻6x બાદ ddx ઓફ આખો બ્રેકેટ હતો એ બ્રેકેટ શું હતો? તો કે 2 cos 3x આ 2 cos 3x minus sin 3x પ્લસ આ આખો બ્રેકેટ બાદ આ 2 cos 3x minus sin 3x બાદ ddx of આ 3e⁻6x 3 ભેગા રાખું છું એટલે તમને ગૂંચવાડો ન થાય. એટલે બાકી 3 ને તમે હાવ બહાર રાખો તોય હાલે, 3 ને અડવાના જ નહીં. બરાબર હે? તો ચાલે, એમાં કાંઈ વાંધો આવે નહીં. તો હવે જોજો બરાબર ધ્યાન આપજો. તો d2y dx² ઇઝ ઇક્વલ ટુ 3e⁻6x. અહીંયા 2 છે તો 2 લખો. કોસનું થાય માઇનસ સાઇન એટલે આગળ માઇનસ આ સાઇન 3x ઇન્ટુ હજી 3 માઇનસ સાઇન 3x નું થાય કોસ 3x ઇન્ટુ અહીંયા થાય 3 પ્લસ આ 2 cos 3x minus sin 3x ઇન્ટુ આ 3 હતા e⁻6x નું e⁻6x ઇન્ટુ થાય 6. તો આ તમારો હવે ફાઇનલ જવાબ આવી ગયો. આ d2y dx² ઇઝ ઇક્વલ ટુ આ 3e⁻6x આ બેયમાં પેલા ગુણાકાર કરી લઈ આ માઇનસ 6 sin 3x minus 3 cos 3x પ્લસ 6 તેરી 18 ઇન્ટુ બ્રેકેટ 2 cos 3x minus sin 3x. તો હવે કઈક કોમન નીકળે એમ છે પેલા બ્રેકેટમાંથી અહીંથી? તો કે આ 3 તેરી કેટલા થશે? 9 e⁻6x માઇનસ 3 કોમન કાઢ્યા એટલે 2 sin 3x માઇનસ cos 3x. આમાંથી કઈ કોમન નીકળે એમ છે? તો કે ના. પ્લસ 18 e⁻6x ઇન્ટુ બ્રેકેટ
2 cos 3x માઇનસ સાઇન 3x. હવે આખાઈમાંથી કઈ કોમન નીકળે એમ છે તો કે હા 9e6x. તો આ d2y dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9e6x. અહીંથી 9 ગયા એટલે પહેલા પદમાંથી 9 ગયા એટલે અંદર તો એનું જ વધશે -2 sin 3x -2 sin 3x માઇનસ cos 3x. આ cos 3x. પછી બીજા કૌંસમાં શું વધશે તો કે 9 કોમન કાઢ્યા છે ને અહીંયા છે કેટલા 18 છે એટલે એના 2 વધશે 2 ગુણ્યા 2 ને અંદર જવા દો એટલે 4 cos 3x. તો પ્લસ 4 cos 3x પછી 2 sin 3x માઇનસ 2 sin 3x. તો તમારો ફાઇનલ જવાબ આમાં આવશે 9e6x. હવે સાઇન કોસ વાળા કેટલા છે આ એક માઇનસ છે અને 4 પ્લસ છે એટલે આમ વધશે cos 3x ઓલા બે માઇનસ છે -4 sin 3x -4 sin 3x. આ તમારો ફાઇનલ જવાબ થાય. પહેલેથી એક વખત આખી પ્રક્રિયા સમજી લ્યો. કોઈને કાંઈ ન સમજાય તો મને પૂછી શકે છે. હાલો પેલું પેજ જોવાઈ ગયું ભાઈ? પેલું પેજ જોવાઈ ગયું? હા સાહેબ. હાલો બીજા પેજ ઉપર વયા જાઓ. હાલો જોઈ ગયું બીજું પેજ? હા સાહેબ. ઓકે. ચાલો ત્રીજું પેજ જોઈ લ્યો. આ તમારો જવાબ થાય. હાલો આ સિવાય એકય દાખલો બાકી તો કોઈનો હોય તો કહી દો તો અત્યારે જ સોલ્વ કરી નાખીએ.
ચાલો કોઈને પ્રોબ્લેમ નથી તો હવે આગળ વધું. હાલો ભાઈ ઓલા 10 દાખલામાંથી એવો કે બાકી છે તો કયો તો કરી નાખું. ટેન ઇનવર્સ વાળો થઈ ગયો છે ભાઈ રાવલ? હા સાહેબ. ટેન ઇનવર્સ વાળો થઈ ગયો છે? હા. ઓકે. log x વાળો? હા. ઓકે. તો sin log x વાળો? એ થઈ ગયો. ઓકે. હાલો બીજા કોઈને બાકી છે ભાઈ? બીજા કોઈ છે? નથી. તો એક્ઝામ્પલ નંબર 11 ઉપર આપણે જઈએ છીએ. એક્ઝામ્પલ નંબર 11. એક્ઝામ્પલ નંબર 11 શું કહે છે? તો કે જો y બરાબર 5 cos x, જો y બરાબર 5 cos x, y બરાબર 5 cos x -3 sin x હોય, -3 sin x હોય તો -3 sin x હોય તો સાબિત કરો કે d2y dx square plus y is equal to 0. d2y dx square plus y is equal to 0. રેડી? તો હવે આમાં કાંઈ છે નહીં, અહીંથી શરૂઆત કરવાનું. અહીં y is equal to આપણી પાસે શું છે? 5 cos x -3 sin x. આનું પહેલું વિકલન કરો તો dy upon dx બરાબર 5 અચળ છે. કોસનું થાય માઇનસ સાઇન તો માઇનસ સાઇન એક્સ માઇનસ અહીંયા થાય 3 cos x નું સાઇનનું કારણ કે કોસ થાય ને નું ફરીથી x સાપેક્ષ વિકલન કરતા આનું ફરીથી x સાપેક્ષ વિકલન કરીએ. બરાબર? તો અહીંયા થાય d2y આ dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ -5 સાઇનનું શું થાય તો કે cos x, કોસનું શું થાય તો કે માઇનસ સાઇન એટલે 3 આ સાઇન x. આને પરિણામ નંબર 1 કયો. હવે d2y dx સ્ક્વેર પ્લસ y ઇઝ ઇક્વલ ટુ પહેલા d2y ની કિંમત મૂકી 5 cos x પ્લસ 3 sin x 5 cos x પ્લસ 3 sin x પ્લસ y ની કિંમત મૂકીએ પ્લસ y ની કિંમત શું છે ઉપર આપેલી છે જો અહીંયા 5 cos x minus 3 sin x. આ 5 cos x ગયા 5 cos x ગયા 3 sin x ગયા 3 sin x ગયા is equal to 0. તો આ તમારો દાખલો છે. 11મો દાખલો પતી ગયો. જોઈ લ્યો કંઈ ન સમજાય તો. ચાલો એની પ્રોબ્લેમ. તો હવે આપણે 12મા ઉદાહરણ ઉપર જાય. એક્ઝામ્પલ નંબર 12. એક્ઝામ્પલ નંબર 12 શું કહે છે? જો y બરાબર cos ઇનવર્સ x, જો y બરાબર cos ઇનવર્સ x, y બરાબર cos ઇનવર્સ x તો d2y dx સ્ક્વેર માત્ર y ના પદ સ્વરૂપે મેળવો. માત્ર y ના પદ સ્વરૂપે
મેળવો. તો હાલો મેળવી દઈએ, એમાં કાંઈ છે નહીં, બહુ સરસ દાખલો છે. જુઓ, તમને શું આપ્યું છે? y બરાબર cos ઇનવર્સ x ઇમ્પ્લાઇઝ ધેટ cos y બરાબર શું થાય? x. આને અહીંયા જવા દીધું, બાકી કાંઈ નથી કર્યું. તો cos y બરાબર શું થાય? x. હવે આનું વિકલન કરીએ. y બરાબર cos ઇનવર્સ x, તો dy upon dx. cos ઇનવર્સ x નું વિકલન આપણને મોઢે યાદ હોવું જોઈએ. -1 upon under root 1 minus x square, -1 upon under root 1 minus x square, 1 minus x square. રેડી? તો હવે આનું દ્વિતીય વિકલન કરવાનું છે. તો આ ddx of આ dy upon dx સીધું d2y dx સ્ક્વેર લખી શકો. ddx of -1 upon under root 1 minus x square. આનું તમારે વિકલન કરવાનું છે. તો આ તો ખરેખર શું થયું? તો કે આમ થયું ddx of, આને આપણે સરળ ભાષામાં કહીએ તો માઇનસ અંડર રૂટ 1 માઇનસ આ ઉપર ઘાત લઈ જાય તો 1 માઇનસ એક્સ સ્ક્વેર એની -1/2 ઘાત થાય. છેદમાંથી આપણે અંશમાં લઈ ગયા એટલે, બરાબર? તો આનું વિકલન કરીએ તો અહીંયા થાય d2y આ dx સ્ક્વેર, d2y dx સ્ક્વેર બરાબર રૂટ x નું ઘાત એથી ઉતારો, ઘાતમાં એક ઘટાડો કરો, બીજું શું છે? તો આ માઇનસ હતા, ઘાત એથી ઉતારો, -1/2. આ 1 માઇનસ એક્સ સ્ક્વેરની -1/2 -1 ઘાત ઇન્ટુ હજી ddx ઓફ આ લખવું પડે 1 માઇનસ એક્સ સ્ક્વેર, આવું આપણે લખવું પડે. રેડી? તો આના બરાબર તો શું થાય? તો કે આ માઇનસ માઇનસ પ્લસ, તો d2y dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ માઇનસ પ્લસ 1/2. પછી અહીં જોઈ આ થયું 1 માઇનસ એક્સ સ્ક્વેરની -3/2 ઘાત, 1 માઇનસ એક્સ સ્ક્વેરની -3/2 ઘાત ઇન્ટુ આ 1 માઇનસ એક્સ સ્ક્વેરનું વિકલન, 1 નું વિકલન શું થાય? 0. એક્સ સ્ક્વેરનું વિકલન 2x, પણ આગળ માઇનસ છે એટલે અહીંયા મૂકશું ઇન્ટુ -2x. તો આ 2 ઉડી ગયા, આ 2 ઉડી ગયા. રેડી? વધ્યું શું? તો કે આવું વધ્યું આ માઇનસ એક્સ એના છેદમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર એની 3/2 ઘાત, આ d2y આ dx સ્ક્વેર અંશમાંથી હું છેદમાં લઈ આવ્યો, અંશમાંથી છેદમાં લઈ આવ્યો એટલે ઘાત ઋણ હતી એ કેવી થઈ? ધન. આ બરાબર યાદ રાખજો. તો હવે y ના પદમાં આપણે મેળવવું છે તો d2y dx સ્ક્વેર. તો આ જો કિંમત છે x ની કિંમત શું છે? અહીંયા આપણી પાસે છે આ ચોખ્ઠું કર્યું cos y. તો જી રિઝલ્ટ આપણને મળ્યું એમાં જ્યાં x દેખાય ત્યાં cos y મૂકી દો. તો અહીંયા આમ થાય માઇનસ cos y એના છેદમાં 1 માઇનસ આ cos સ્ક્વેર y એની 3/2 ઘાત. આ y ના પદમાં આવી ગયું, બાકી કઈ છે નહીં, એકદમ સરળ છે. y ના પદમાં આવી ગયું એટલે આ તમારો જવાબ થયો. બરાબર ચેક કરી લ્યો. હાલો, કોઈ પહેલેથી જોવું હોય તો જોઈ લ્યો ભાઈ, એની પ્રોબ્લેમ હોય તો કયો. જોઈ ગયું ભાઈ આ પેજ?
ચલો નેક્સ્ટ પેજ જોઈ લ્યો. આદિત્ય વણોલ, આદિત્ય હાલો. હાલે હે ને તંત્ર? હા. તો વાંધો નહીં. સારું હાલો, જોવાઈ ગયો દાખલો? ચાલો આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર કેટલા છે? એક્ઝામ્પલ નંબર 12 આપણે કર્યું. એક્ઝામ્પલ નંબર 13. એક્ઝામ્પલ નંબર 13 જો y બરાબર એક્ઝામ્પલ નંબર 13 જો y બરાબર તમને આવું આપેલું છે y બરાબર 3 cos log x. આ 3 આ cos log x 3 cos log x plus 4 sin plus 4 sin log x હોય તો log x હોય તો સાબિત કરો કે શું કીધું છે સાબિત કરવાનું? x² y2 એટલે બીજું વિકલન પ્લસ xy1 પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 0. તો આ જો આમાં વિધેય છે અંડરલાઈન કરી. આ વિધેયનું પહેલું વિકલન છે, આ વિધેયનું બીજું વિકલન છે. આ ત્રણેયનું સૂત્ર આગળ ઉપર આપણે છે ને હમણાં વિકલ સમીકરણો નામનું ચેપ્ટર આવશે એમાં આનો ભરપૂર ઉપયોગ કરવાના છીએ. બરાબર ધ્યાન આપજો. ભરપૂર એટલે ભરપૂર ઉપયોગ કરવાના છીએ. હવે અહીંયા ધ્યાન. હવે તો આપણે y1 અને y2 બે ગોતવા પડે એ સિવાય આપણી પાસે વિકલ્પ નથી. તો y ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે અહીંથી આપણે શરૂઆત કરીએ. અહીં y ઇઝ ઇક્વલ ટુ 3 cos log x plus 4 sin log x. 4 sin log x. રેડી? 4 sin log x આવું આપણને આપેલું છે. બરાબર. હવે આગળ વધીએ. પેલું આનું વિકલન કરીએ. y1 એટલે ખરેખર તો આમ લખાય dy by dx. આ બેયનો અર્થ એક જ હરખો થાય. y1 એટલે કે dy by dx. આનું પેલું વિકલન કરો. હાલો 3 અચળ છે 12. બરાબર જોતા જાજો. કોસનું વિકલન થાય sin આ log x cos log x નું sin log x into ddx of અહીંયા તમારે લખવું પડે log x પ્લસ આ 4 sin નું થાય cos એટલે સોરી અહીંયા માઇનસ નિશાની આવશે 3 ની આગળ cos નું થાય માઇનસ સાઇન. આ પ્લસ 4 sin નું થાય cos log x into અહીંયા લખવું પડે ddx of આ log x. રેડી? હવે જોજો y1 is equal to -3 sin log x. log x નું વિકલન શું થાય? 1/x એટલે એ 3 ના છેદમાં અહીંયા મૂકું છું. પ્લસ આ 4 cos આ log x નું વિકલન થાય 1/x એટલે એને 4 ના છેદમાં મૂકું છું. હવે આ બેયનો છેદ x છે એને અહીંયા y1 આરે ગુણાવી નાખું. x y1 શું કામ આવું કર્યું? હવે આ 4 વાળું પદ પહેલા લખું છું. 4 cos log x -3 sin log x. કોઈને ન સમજાય તો પૂછો.
આ બેયનો છેદ એક જ હરખો આખાઈના છેદમાં x છે એ y1 ને દઈ દીધું. શું કામ એવું કર્યું? તો કે હમણાં જ તમને ખબર પડી જશે બંને બાજુ નું ફરીથી x પ્રત્યે વિકલન કરતા એનું x પ્રત્યે વિકલન કરો તો આ બંને પદ છે, જો અહીં ચોખ્ખું કરું છું, આ બંને પદ છે એનું ગુણાકારની રીતે વિકલન થાય. જો કેવી રીતે? તો અહીં આખું પદ જ લખું છું, ddx of x into y1 બ્રેકેટ ઓવર ઇઝ ઇક્વલ ટુ ddx of આ જે બ્રેકેટ છે એ 4 cos log x, આ 4 cos log x minus 3 sin log x minus 3 sin log x બ્રેકેટ ઓવર. તો હવે જો આ x બાદ રાખો, y1 નું વિકલન શું થાય? y2 પ્લસ y1 બાદ રાખો, x નું વિકલન શું થાય? સીધું લખવું કે ઉભા રહ્યો તમને સમજાય એટલે આખું સ્ટેપ જ લખું, આમ નથી લખવું. x બાદ આ ddx of y1 પ્લસ y1 બાદ આ ddx of x આનું ગુણાકારની રીતે કર્યું. હવે આ બાજુ આ 4 છે અચળ છે, કોસનું શું થાય? કોસનું શું થાય? માઇનસ નિશાની આ sin log x. હજી log x નું વિકલન શું થાય? 1/x એટલે અહીં 4 ના છેદમાં દઈ દઉં છું. પછી -3 sin નું શું થાય? આ cos log x. log x નું શું થાય? 1/x અહીં છેદમાં દઈ દઉં છું. એક સ્ટેપ કટ કર્યું છે, હવે તમને સમજાય. આ x અહીંયા y1 નું વિકલન થાય y2 પ્લસ આ y1 x નું વિકલન થાય 1 એટલે કઈ લખવાની જરૂર નથી. તો ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ નિશાની કોમન કાઢી લ્યો એટલે આમ થાય 4 sin log x માઇનસ એટલે કે પ્લસ 3 cos log x આ બ્રેકેટ ઓવર આખાઈના છેદમાં x. x ને આ બાજુ ટ્રાન્સફર કરો એટલે અહીંયા આમ થાય x² y2 પ્લસ x y1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ નિશાની. આ જે બ્રેકેટ આપ્યો ને એ તમને રકમ આપી જુઓ જી 3 cos log x પ્લસ 4 sin log x 3 cos log x પ્લસ 4 sin log x એટલે અહીંયા કિંમત મૂકું છું y. કારણમાં લખવાનું આપણે રકમ એટલે કે પક્ષમાં આપેલ જ છે આની કિંમત y. આ y ને આ બાજુ લઈ આવો તો ઇઝ ઇક્વલ ટુ ઇમ્પ્લાઇઝ ધેટ x² y2 પ્લસ x y1 પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 0. લગભગ આવું જ સાબિત કરવાનું છે. હા, જોઈ લ્યો જવાબ આવી ગયો. પહેલેથી આખો દાખલો એક વખત ચેક કરી લ્યો. ક્યાંય કોઈને પ્રશ્ન હોય તો મને પૂછી શકે છે. એની પ્રોબ્લેમ? હાલો પેલો દાખલો આરામથી જોઈ લ્યો. આ પેજ જોવાઈ જાય એટલે કેજો.
હાલો ભાઈ બીજું પેજ જોઈ લ્યો. હાલો ભાઈ જોવાઈ ગયો? ક્યાં ગયા? આનંદ મકવાણા હા સર જો જોવાઈ ગયું. ઓકે ચાલો તો હવે આગળ વધીએ. દાખલા નંબર 14. એક્ઝામ્પલ નંબર 14 તમને શું કહે છે? આવું કે છે જો y બરાબર a e રેસ ટુ mx, જો y બરાબર a e રેસ ટુ mx, એટલે સોરી આ તો લોચાવાળું થયું ને, a રેસ ટુ a ઇન્ટુ e રેસ ટુ mx પ્લસ b e રેસ ટુ nx, b e રેસ ટુ nx હોય તો સાબિત કરો કે d2y dx સ્ક્વેર માઇનસ m પ્લસ n dy by dx પ્લસ mny ઇઝ ઇક્વલ ટુ 0. આવું આપણે સાબિત કરવાનું છે. તો હવે આપણે આગળ હાલ્યા જાય શું થાય છે જુઓ. અહીં આપણને y ઇઝ ઇક્વલ ટુ a e રેસ ટુ mx પ્લસ કેપિટલ B e રેસ ટુ nx નું x પ્રત્યે વિકલન કરતા. તો આ a અચળ છે ને b અચળ છે. એ કેમ ખબર પડે? તો કે જ્યાં x વાળું પદ ઘાતમાં હોય અથવા જોડાયેલું હોય એ પદ ચલ હોય. તો અહીંયા આમ લખાય dy અપોન dx એ અચળ છે. e રેસ ટુ mx નું થાય e રેસ ટુ mx અને mx નું થાય m પ્લસ b e રેસ ટુ nx નું થાય e રેસ ટુ nx ઇન્ટુ n. તો આના બરાબર તો આમ આવ્યું m a e રેસ ટુ mx પ્લસ n b e રેસ ટુ nx. આ તમારું આવ્યું dy અપોન dx બરાબર. આનું હવે ફરીથી x પ્રત્યે વિકલન કરતા. આનું ફરીથી x પ્રત્યે વિકલન કરો એટલે આપણને આમ મળશે d2y dx સ્ક્વેર. સીધું જ એક સ્ટેપ કટ કરું છું. જો આ m હતો, આ a e રેસ ટુ mx નું થાય e રેસ ટુ mx નું થાય m એટલે અહીંયા m નો સ્ક્વેર પ્લસ આ n હતો b e રેસ ટુ nx નું થાય e રેસ ટુ nx અને nx નું થાય n એટલે અહીંયા વર્ગ. આ બીજું વિકલન આવી ગયું તમારું. આ પહેલું વિકલન આવી ગયું. હવે આપણે સાબિત શું કરવાનું છે? તો કે આમાં થોડુંક બધી કિંમતો આપણે મૂકી અને 0 સાબિત કરી દઈ તોય હાલે, પણ એ લાંબુ થાય. હાલો ભલે એ પ્રમાણે કરીએ એટલે તમને સમજ પડે. હવે LHS ઇઝ ઇક્વલ ટુ તમને આપ્યું છે d2y dx સ્ક્વેર માઇનસ m પ્લસ n આ માઇનસ m પ્લસ n ઇન્ટુ dy અપોન dx
સોરી into dy upon dx plus mn into y plus mn into y આના બરાબર આપણે 0 સાબિત કરવું છે તો બધાયની કિંમત મૂકતા જાય d2y dx સ્ક્વેર m સ્ક્વેર a e રેસ ટુ mx અહીંયા m સ્ક્વેર a e રેસ ટુ mx પ્લસ n સ્ક્વેર b e રેસ ટુ nx આવું જ લગભગ આપેલું છે હા માઇનસ માઇનસ અહીંયા m પ્લસ n ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ આપણે ગોઈતું છે a e રેસ ટુ ru m a e રેસ ટુ mx અહીંયા m a e રેસ ટુ mx પ્લસ n b e રેસ ટુ nx પ્લસ m n ઇન્ટુ y એટલે તમને આપેલી છે કિંમત a e રેસ ટુ mx અહીંયા a e રેસ ટુ mx પ્લસ b e રેસ ટુ nx રેડી હાલો હવે આ તો લોચાવાળું થાય લોચાવાળું એટલે થાય એટલે એમ કોઈ પ્રશ્ન નથી પણ થોડોક ગુણાકાર લાંબો કરવો પડશે ચાલો કરી દઉં છું m સ્ક્વેર a e રેસ ટુ mx હાલો રાવલ બરાબર જોતા જજો જેને સમજ ન પડે એ અત્યારે જ પૂછજો n સ્ક્વેર b e રેસ ટુ nx માઇનસ નિશાની આ m સાથે પહેલા આખું પદ ગુણ દઉં છું m ગુણ્યા m એટલે શું થાય m સ્ક્વેર a e રેસ ટુ mx માઇનસ m n b e રેસ ટુ nx હવે n આયરે ગુણું માઇનસ m n a e રેસ ટુ mx માઇનસ n સ્ક્વેર b e રેસ ટુ nx આ પ્લસ હવે mn ને અંદર ગુણાવી દઉં છું m n a e રેસ ટુ mx પ્લસ m n b e રેસ ટુ nx હવે જુઓ જી આ m સ્ક્વેર a વાળું પદ આ m સ્ક્વેર a વાળું પદ આ n સ્ક્વેર b વાળું પદ ક્યાં ગયું આ n સ્ક્વેર b વાળું પદ આ mn b માઇનસ પ્લસ આ પદ અને આ પદ ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ RHS જોઈ લ્યો પહેલેથી દાખલો કોઈને પ્રશ્ન હોય તો મને પૂછી શકે છે હાલો જોવાઈ ગયું ભાઈ પેલું પેજ જોવાઈ ગયું આ પેજ તો હા. ઓકે નેક્સ્ટ પેજ જોઈ લ્યો હાલો ફટાફટ સીધું આપણે પ્રક્રિયાને સ્વાધ્યાય લેશું અને પછી નવા ચેપ્ટરમાં એન્ટર થઈ જશું ચાલો આગળ વધીએ જોવાઈ ગયું હશે હવે દાખલો આવે છે 15મો દાખલો જો y ઇઝ ઇક્વલ ટુ
y ઇઝ ઇક્વલ ટુ 500 e રેસ ટુ 7x. આ 500 e રેસ ટુ 7x 500 e રેસ ટુ 7x પ્લસ 600 e રેસ ટુ માઇનસ 7x હોય e રેસ ટુ માઇનસ 7x હોય તો સાબિત કરો કે d2y dx સ્ક્વેર આ d2y આ dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 49y. તો એકદમ સહેલું છે, કાંઈ છે નહીં. આમાંય પૂછી શકે -49y ઇઝ ઇક્વલ ટુ 0 સાબિત કરો. તો અહીંથી આપણે શરૂઆત કરીએ. જુઓ y ઇઝ ઇક્વલ ટુ 500 e રેસ ટુ 7x પ્લસ 600 e રેસ ટુ માઇનસ 7x નું x પ્રત્યે વિકલન કરો તો dy અપોન dx આ e રેસ ટુ 7x નું થઈ e રેસ ટુ 7x નું e રેસ ટુ 7x જ થશે, પણ હાથ નીચે ઉતરશે એટલે હાથ પંચા આ 3500 e રેસ ટુ 7x સીધું જ લખું છું. અહીંયા માઇનસ નિશાની, હાથ 6 4200 અહીંયા e રેસ ટુ માઇનસ 7x આ પેલું વિકલન આવ્યું નું x પ્રત્યે ફરીથી વિકલન કરતા નું x પ્રત્યે ફરીથી વિકલન કરતા તો આ d2y dx સ્ક્વેર. હવે તમારે જોવું જોશે, ગુણાકાર કરો જી ભાઈ. આનું હવે અહીં આપણે આમ લખી નાખીએ. આ 500 ગુણ્યા 7 હતા એને ગુણ્યા હજી 7 આવે e રેસ ટુ 7x માઇનસ આ 600 એને ગુણ્યા 7 હતા હજી 7 આવે પણ અહીંયા પ્લસ થઈ જાય. અહીંયા e રેસ ટુ માઇનસ 7x 7 49 અહીં 7 49 49 કોમન કાઢી લ્યો 49 એટલે આ થઈ ગયું 500 e રેસ ટુ 7x પ્લસ 600 e રેસ ટુ માઇનસ 7x આ તમારું d2y આ dx સ્ક્વેર. તો આ d2y dx સ્ક્વેર બરાબર 49 આ બ્રેકેટમાં રહ્યો જો એની કિંમત y આવી ગઈ જુઓ જી. શું આવી ગઈ? y. ચાલો કોઈને પ્રોબ્લેમ? ચાલો તો હવે 16મો દાખલો તમને શું કહે છે? આ એક તમને ટ્રાય કરવા આપું છું. જો e રેસ ટુ y ઇન્ટુ બ્રેકેટ x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો સાબિત કરો કે હાલો બધે બોલપેન નહીં રાખજો તૈયાર, નકર હું સાબિત કરી દઈશ. d2y dx સ્ક્વેર બીજા વિકલન બરાબર dy બાય dx નો વર્ગ છે. dy બાય dx આખાનો વર્ગ છે. હાલો જી ફટાફટ ટ્રાય કરો જી. ન આવડે તો હું કરી દઈશ હો. હાલો ટ્રાય કરો.
હાલો ભાઈ, શું થયું? થયો દાખલો કોઈને? હાલો, કે હું કરી દઉં? ચાલો આદિત્ય, જોજો હું દાખલો કરું છું. આ ddx ઓફ અહીંયા તમને આપ્યું છે e x plus 1 into bracket is equal to ddx ઓફ અહીંયા લેવાય 1. બરાબર. તો આનું આપણે ગુણાકારની રીતે વિકલન કરશું. e બાદ x plus 1 નું વિકલન અહીંયા આમ લખાય. આ ddx ઓફ x plus 1 પ્લસ x plus 1 બાદ અહીંયા લખાય ddx ઓફ e અને 1 નું વિકલન થાય આ બાજુ 0. તો અહીંયા તો આમ થાય આ x નું વિકલન થાય 1, 1 નું વિકલન થાય 0, એટલે આમ થાય 1 plus 0 પ્લસ x plus 1 નું into dy upon dx is equal to 0. રેડી? તો હવે આ ને અંદર ગુણાવો, એને ગુણાવવાનું તો પ્લસ અહીંયા થાય x plus 1 into આ dy upon dx is equal to 0. dy upon dx ને સૂત્રનો કરતા બનાવો તો dy upon dx બરાબર તમારો જવાબ જો આને સૂત્રનો કરતા આને ઓલી બાજુ લઈ જાવ એટલે શું થાય? તો કે આ બેયમાંથી પહેલા તો સોરી કોમન કાઢો. કોમન કાઢો. કોમન કાઢો એટલે અંદર શું વધે? 1 પ્લસ અહીંયા વધે x plus 1 into dy by dx is equal to 0. આ ને 0 ના છેદમાં જવા દો એટલે 0 થઈ જાય. એટલે તમારી પાસે બચે આવું જોજો, બરાબર ધ્યાન આપજો. શું બચે? તો કે 1 plus x plus 1 into dy by dx into dy upon dx is equal to 0. તો dy upon dx ને સૂત્રનો કરતા બનાવો તો આ 1 ને ઓલી બાજુ જવા દો -1 થાય, એના છેદમાં 1 plus x થાય. તો હવે આનું દ્વિતીય વિકલન નું ફરીથી x પ્રત્યે વિકલન કરતા તો આનું ફરીથી x પ્રત્યે વિકલન કરો એટલે અહીંયા આવે d2y આ dx². હવે આનું ભાગાકારની રીતે વિકલન કરવું પડે. છેદ બાદ અંશનું વિકલન માઇનસ અંશ બાદ છેદનું વિકલન છેદમાં છેદનો સ્ક્વેર. તો છેદ બાદ અંશનું વિકલન માઇનસ અંશ બાદ છેદનું વિકલન. 1 નું વિકલન શું થાય? 0. છેદનું વિકલન એટલે 0 પ્લસ 1 છેદમાં છેદનો સ્ક્વેર એટલે 1 plus x આખાનો સ્ક્વેર. આ 0 આયરો ગુણાકારમાં છે એટલે આખું પદ 0 થઈ જાય. d2y dx². આ એટલું પદ આખે આખું 0 થઈ જશે. અહીંયા માઇનસ માઇનસ પ્લસ 1 ગુણ્યા 1 એટલે 1 એટલે આમ આવશે 1 plus x આખા બ્રેકેટનો સ્ક્વેર. આ તમારું પરિણામ નંબર 2 આવ્યું. હવે તો આ તો પરિણામ નંબર 1 જુઓ જી તમને શું આપેલું છે? dy by dx અહીંયા તમારી પાસે કિંમત છે -1 upon x. આ તો d2y આ dx². આને હું આમ લખી શકું, આને અહીંયા આમ લખી શકું. જુઓ જી -1 છેદમાં 1 plus x આખાનો સ્ક્વેર કરો તો આ -1 નો સ્ક્વેર કેટલો થઈ જશે? 1 અને 1 plus x નો સ્ક્વેર. આ તો ખરેખર શું આવી ગયું? dy by dx. તો અહીંયા લખાય
આ dy/dx આખા બ્રેકેટનો સ્ક્વેર. કોઈને કાંઈ ન સમજાણું હોય, એક સ્ટેપ રહી ગયું હોય તો પૂછી શકો છો. હાલો ફટાફટ જોઈ લ્યો. રવલ, ઉત્તમ નગવાડિયા હા હાલે હે ને તંત્ર? હા આમાં સમજાય છે ને હું કરી? હા મારે થઈ ગયા છે. તારે થઈ ગયા દાખલા? હમ. આગળ દાખલા કઈ રીતે તારી જાતે? હા ટ્રાય કરું. વેરી ગુડ, એમાં કઈ ખોટું નથી. આગળ એકદમ હેલા દાખલા, આમાં કઈ છે જ નહીં. હાલ હમ. નેક્સ્ટ પેજ. હવે 17મો દાખલો એક બાકી રહ્યો. 17મો દાખલો હું તમને હોમવર્કમાં આપું છું અને આવતીકાલે આપણે પ્રક્રિયા સ્વાધ્યાયમાં આગળ વધશું. હવે થોડુંક ઉદાહરણો તમારી જાતે કરવા જોશો, કારણ કે આપણે માર્ચ હમણાં આવી જાય અને તમારો કોર્સ પૂરો કરવાનો છે. એટલે ટેક્સ્ટ બુકમાં જે ઉદાહરણો ગણેલા છે એ શક્ય હોય ત્યાં સુધી હું નહીં કરાવું. તમને ન સમજાય એવા હશે ને તો જ હું કરાવીશ. ઉદાહરણો તમે કરો, સ્વાધ્યાય હું કરું તો આપણે એને ફટાફટ આગળ ભાગી શકીએ. નકર એને આપણે કેટલા ચેપ્ટર છે હજી હકાલવાના, બરાબર? તો થોડીક એવી તૈયારી રાખજો આવતા ચેપ્ટરથી. હવે ઉદાહરણો બધા લઈશ નહીં, જે તમને ન આવડતું એ જ હું કરાવીશ. ચાલો હવે આજે તમે 17મું ઉદાહરણ હોમવર્ક. આજે તમે લોગ આઉટ થઈ શકો છો. ફટાફટ હાલો. હલો સર. હલો સર. હલો સર. મારે જે ઓફિસ છે ત્યાં બેને જેટલા એવું નથી. સાવચેતી પૂરી રાખવી પડે. જો આપણે તો નહીં ઉપર અમારી ઈશ્વરે બચાવી પાડે. લગભગ આ બાદ બચી જાવ. આવી ગયું આપણું છે. है ना? ओला में दूर करवा दो है ना? आने है ना पाछो लेक्चर એટલે ચાલુ થયું. તો જીરા નું નો કહો જીરા એટલે એને હે પાછો લેક્ચર એટલે જોઈન કરી આવ્યા એમને સાહેબ ભલે ચાલો ચાલુ વિશે માં ઓલી ભરાવે ભલે તમે લેફ્ટ થાય કેમ ખબર પડશે? તો